टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નો ડાઉટ આ જે ડિમાન્ડ હતી એ ઇન્ડસ્ટ્રીની ઘણા વખતથી હતી કારણ કે ઘણો બધો સ્ટોક અહીંયા ડમ્પિંગ થઈ રહ્યો હતો અને ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીને ઇમ્પેક્ટ થઈ રહી હતી એટલે એ સ્ટીલના જે ઇમ્પોર્ટ ડ્યુટી નાખવામાં આવી છે એડિશનલ ફોર 200 ડેઝ એની થોડીક ડેફિનેટલી પોઝિટિવ ઇમ્પેક્ટ દેખાઈ રહી છે. અપાર્ટ ફ્રોમ ડેટ જો તમે આખું ચર્ચા કરતા હો તો JSW સ્ટીલના જે પ્લાન્ટ્સ છે એ આઈ થિંક મોટી કેપેસિટી ધરાવતી કંપની છે. તો મારી દ્રષ્ટિએ મેટલ માટેનો જે નેગેટિવ પોર્ટ હતો 5 પોઈન્ટ હતો એ ઘણો બધો ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યો છે અને કેપેસિટી યુટિલાઇઝેશન પ્રાઇસ સ્ટેબિલિટી આ બધા ફ્રન્ટ ઉપર મને મેટલના સ્ટોક સારા લાગી રહ્યા છે. ઓફકોર્સ હું ફરીથી રાઇડર મૂકીશ કે જે રીતે અત્યારની પરિસ્થિતિ છે એમાં એકદમ આપણે વી આર નોટ જમ્પિંગ ટુ ધ કન્ક્લુઝન કે બધું વર્સ્ટ ઇઝ ઓવર પણ ઘણું સ્ટેબલ મને દેખાઈ રહ્યું છે આપણી મેટલ ઇન્ડસ્ટ્રીને ખાસ કરીને વેદાંતા અને JSW સ્ટીલ માટે મારો વ્યૂ પોઝિટિવ છે. વેદાંતા JSW સ્ટીલ બંને માટે વ્યૂ પોઝિટિવ અહીંયાથી ખાસ જોવા મળી રહ્યું છે. નજર ડેફિનેટલી રાખવાની રહેશે. આગળ વધીએ અમુક પરિણામો ડેફિનેટલી આપણે ડિસ્કસ કરવા જોઈએ અને HDFC બેંક અને ICICI બેંકના પરિણામો આવી ચૂક્યા છે તો ઓબ્વિયસલી એ પણ ડિસ્કસ કરીએ. રેકોર્ડ બનાવી દીધા છે બેંક નિફ્ટીએ પણ અને આ બંને પર્ટિક્યુલર સ્ટોક્સે પણ. તો નિમેશ સર તમારા પાસેથી સમજી લઈએ સારી મજબૂતી આ બંને જ સ્ટોક્સમાં આવી છે. NPAs જે આંકડાઓ જોયા તે પછી ડેફિનેટલી નિમેશ સર RBI અને એમની પોલિસીઝને રિસ્પેક્ટ આપવાનું મન થાય